નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટર એટલે કે પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 3 માં આપણે જોઈ ગયા છીએ કે સમીકરણોને સંતુલિત કેવી રીતે કરવા। હવે આ જ સમીકરણો પરથી આપણે એક એવા નિર્ણય ઉપર જઈએ કે રાસાયણિક સમીકરણ લખીએ છીએ ત્યારે કંઈક એવી પણ બાબત છે કે જે ધ્યાનમાં લેવી જોઈએ। જે કઈ બાબત છે તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો જો રાસાયણિક સમીકરણ લખતી વખતે ધ્યાનમાં લેવાતી વધારાની બાબત કે રાસાયણિક સમીકરણ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે કઈ બાબત જે વધારાની છે કે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ। તો પહેલું, રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજના સૂત્રો સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જ્યારે આપણે રાસાયણિક સમીકરણ લખીએ છીએ ત્યારે એની ભૌતિક અવસ્થાનો પણ શું કરવો પડે છે, ઉલ્લેખ કરવો પડે છે। કઈ ભૌતિક અવસ્થાઓ? જેમ કે ઘન માટે સોલિડ એટલે S લેવામાં આવે છે, પ્રવાહી માટે L એટલે L લેવામાં આવે છે, જ્યારે વાયુ એટલે ગેસ એટલા માટે શું લેવામાં આવે છે, G, અને જલીય એટલે એકવાસ દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ માટે શું લેવામાં આવે છે, એકવાસ લેવામાં આવે છે। પરંતુ જો રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાની જરૂર ન હોય, હવે આપણે પહેલા કીધું કે ભૌતિક અવસ્થાઓને લેવામાં આવે છે, પણ હવે જો રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક અવસ્થાઓનો જરૂર ન હોય એટલે કે આ ભૌતિક અવસ્થાની જરૂર ન હોય તો દર્શાવવામાં આવતું નથી, તો તમારે દર્શાવવાનું નથી જો જરૂર ન હોય તો। કેટલીક વાર પ્રક્રિયામાં પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, હવે બીજો કે કેટલીક પરિસ્થિતિઓ છે જેમ કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા તીરની નિશાનીની નીચે તરફ દર્શાવવામાં આવે। દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી જેમાં તાપમાન આપેલું છે, દબાણ આપેલું છે અથવા ઉદ્દીપક આપેલું છે, તો એને ક્યાં લખવું, તો તે જ્યારે તીરની નિશાની આપેલી છે તેના ઉપર અથવા તેની નીચે લખવામાં આવે છે। ઉદાહરણ જોઈએ આપણે કે મેં કાર્બન મોનોક્સાઇડ CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ જે કેવા સ્વરૂપે છે, ગેસ સ્વરૂપે, જો અહીંયા એની અવસ્થા લખેલી છે કેવા સ્વરૂપે છે, ગેસ સ્વરૂપે, એની મેં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી, કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવાથી મને CH3OH એટલે કે મિથેનોલ પ્રાપ્ત થાય છે। પણ આ પ્રક્રિયા કેની હાજરીમાં થાય, તો કે 340 વાતાવરણ દબાણની હાજરીમાં થાય। કેટલું? 340 વાતાવરણ। હવે ભાઈ ધ્યાન રાખજો કે એક માર્કમાં પ્રશ્ન પૂછી લે કે આ આપણને સમીકરણ આપેલું હોય એટલે કે રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય અને અહીંયા 340 વાતાવરણની જગ્યાએ તમને ક્વેશ્ચનમાં આપી દે તો ત્યાં આપણે લખવાનું કે અહીંયા કેટલા 340 વાતાવરણ દબાણ આવી શકે। હવે આ જ સમીકરણ છે એને સંતુલિત કરીએ તો જો અહીંયા કાર્બન 1 છે, અહીંયા પણ 1, આ સમીકરણમાં કાર્બન તો સંતુલિત છે, અહીંયા હાઇડ્રોજન 2 છે પણ અહીંયા કેટલા 3 ને 1 4 છે, કેટલા છે 4, તો આ બાજુ 2 તો મારે આ બાજુ કેટલા વડે ગુણાકાર કરવો પડે, 2 વડે। તો આવી રીતે પણ રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકાય જો આપણને ફાવી ગયું તો। અને આપણે શીખી ગયા છીએ કે જેનાથી આપણી માઇન્ડ કેપેસિટી વધતી જાય, એટલા માટે હવે ડાયરેક્ટ આપણે કરી શકીએ કે આ બાજુ હાઇડ્રોજન 4, ઓલી બાજુ પણ 4, ઓક્સિજન જોઈ લે, આ બાજુ 1, આ બાજુ પણ કેટલા છે 1। ધ્યાન રાખજો આ મિથેનોલનું અણુસૂત્ર છે, મિથેનોલનું અણુસૂત્ર શું છે, CH3OH। એવી રીતે બીજી એક રાસાયણિક પ્રક્રિયા લઈને ઉદાહરણ જોઈએ, બીજી પ્રક્રિયા
કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કેવા સ્વરૂપે છે, એકવાસ સ્વરૂપે છે, કેવા સ્વરૂપે છે, એકવાસ સ્વરૂપે છે કે જેની પાણીના અણુ સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. કેની સાથે કરવાની છે? પાણીના અણુ સાથે પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડની જ્યારે પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે? ગ્લુકોઝ બને છે. આ પ્રક્રિયા કેની છે? પ્રકાશ સંશ્લેષણની છે. કેની છે? પ્રકાશ સંશ્લેષણની, કે જે આપણે ધોરણ 6 થી શીખતા આવ્યા છે કે વનસ્પતિના પર્ણમાં શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ થાય છે, કે જ્યાં વનસ્પતિના પર્ણમાં ખોરાક પોતાની જાતે ખોરાક બનાવે છે. ક્યાં? પર્ણમાં. તો એ આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે કે જે કઈ છે તો કે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે અને વાતાવરણમાંથી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ શું બનાવે છે તો કે ગ્લુકોઝ બનાવે છે અને સાથે સાથે ઓક્સિજન વાયુ શું કરે છે? મુક્ત કરે છે. હવે ધ્યાન રાખજો ભાઈ, ગ્લુકોઝનું અણુસૂત્ર પૂછાય જાય તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6. ભાઈ ખાસ યાદ રાખજો, અણુસૂત્રો તમને એક એક માર્કમાં પૂછાઈ શકે છે. અહીં આપણે મિથેનોલનું જોયું, મિથેનોલનું અણુસૂત્ર શું હતું? CH3OH. એવી રીતે ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6. તો ધ્યાન રાખજો, અહીં આપણને અણુસૂત્ર પણ પૂછાવા પાત્ર છે. તો આવી રીતે આપણે બંને પ્રક્રિયાઓ જોઈ કે જેમાં દબાણ હોય, વાતાવરણ હોય અથવા તાપમાન હોય એને ક્યાં લખવામાં આવે છે? કાં તીરની નિશાનીની ઉપર અથવા તીરની નિશાનીની નીચે લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલી સ્લાઇડમાં જોયું કે ભૌતિક અવસ્થાઓ જેવી કે ઘન, પ્રવાહી અને વાયુ તથા જલીય. તો હવે આમાં એક શબ્દ એવો છે જલીય. તો આપણા માઇન્ડમાં એક પ્રશ્ન થાય કે જલીય દ્રાવણ એટલે શું? જલીય દ્રાવણ કોને કહેવામાં આવે છે? તો જો વિદ્યાર્થી મિત્રો, જલીય દ્રાવણ એટલે કે પદાર્થનું પાણીમાં બનાવેલા દ્રાવણને જલીય દ્રાવણ કહે છે. કે કોઈ પણ પદાર્થ છે એને પાણીમાં ઓગાળવામાં એટલે કે પાણીમાં બનાવેલા જે દ્રાવણ છે તેને શું કહેવામાં આવે છે? જલીય દ્રાવણ કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો પાણીમાં બનાવેલા દ્રાવણમાં, પાણીનું જે બનાવેલું દ્રાવણ છે તેમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય. તમે જે પાણીમાં જે દ્રાવણ બનાવ્યું છે તેમાં જો પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય, પાણીના બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો તેવા દ્રાવણને શું કહેવામાં આવે છે? દ્રાવણને જલીય દ્રાવણ કહેવામાં આવે છે. તેવા દ્રાવણને શું કહેવામાં આવે છે? જલીય દ્રાવણ કહેવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કેટલાક મહત્વના અણુસૂત્રો કે જે આપણને આગળ કામ આવવાના છે. કે જ્યારે આપણે સમીકરણ સંતુલન શીખવું ત્યારે આપણને અણુસૂત્રો તો આપેલા હતા, પરંતુ હવે અણુસૂત્રો આપણને આપેલા નહીં હોય તો તેના માટે આપણે અણુસૂત્રો થોડાક વાંચવા પડશે અને થોડાક પાકા પણ કરવા પડશે કે જે આપણે ધોરણ 9માં શીખી ગયા. પરંતુ હવે આપણે ધોરણ 10માં પણ એ કામનું છે, એટલા માટે આપણે ફરીવાર એના ઉપર રિવિઝન મારી લઈએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, કે જો તમને ભણવામાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા વિદ્યાર્થી મિત્રો અથવા ભાઈ બહેનો તથા તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. તો હવે આપણે જોઈએ કેટલાક મહત્વના અણુસૂત્રો. પહેલું અણુસૂત્ર છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6. C6H12O6. પછી આવે છે કળી ચૂનો. કળી ચૂનોનું રાસાયણિક સૂત્ર શું છે? CaO. હવે તમને કળી ચૂનો આપી દે કે કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો, અથવા આપેલ પૈકી કયું કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર છે? તો કયું છે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. એવી જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ માટે Ca, કાર્બોનેટ એટલે CO3. કેલ્શિયમ કાર્બોનેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચૂનાનો પથ્થર. તો તમને એમ કે ચૂનાના પથ્થરનું સૂત્ર જણાવો તો શું આવે? કેલ્શિયમ કાર્બોનેટ. પછી આવે છે ફેરસ સલ્ફેટ. તો ફેરસ સલ્ફેટ માટે શું છે? આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4. આયર્ન સલ્ફેટ. ફેરસ સલ્ફેટનું બીજું નામ આયર્ન સલ્ફેટ. પછી આવે છે ફેરિક ઓક્સાઇડ. તો ફેરિક ઓક્સાઇડ એટલે Fe2O3. ફેરિક ઓક્સાઇડ એટલે શું? Fe2O3. પછી આવે છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. આપણે જોયું હતું કે પ્રવૃત્તિ નંબર 2 જોઈ હતી, તેમાં લેડ નાઇટ્રેટ આવતું હતું. એનું સૂત્ર અહીં આપેલું છે, લેડ નાઇટ્રેટ. પછી આવે છે સિલ્વર ક્લોરાઇડ, AgCl
હવે ધ્યાન રાખજો સિલ્વર ક્લોરાઇડ હોય તો એ Cl અને જો સિલ્વર બ્રોમાઇડ હોય શું બ્રોમાઇડ તો શું આવશે AgBr શું આવશે AgBr પછી આવે કોપર સલ્ફેટ તો કોપર સલ્ફેટ માટે CuSO4 કોપર સલ્ફેટ એવી રીતે સોડિયમ સલ્ફેટ આપે આયર્ન સલ્ફેટ આપે કોઈ પણ અણુ સૂત્ર આપીએ કે કોપર સલ્ફેટ માટે શું છે CuSO4 પછી આવશે સિલ્વર નાઇટ્રેટ જેમાં લેડ નાઇટ્રેટ હતું એવી રીતે શું આવશે સિલ્વર નાઇટ્રેટ તો AgNO3 twice AgNO3 twice અને વિદ્યાર્થી મિત્રો આ બધા અણુ સૂત્રો આપણે યાદ રાખવાના છે કે જેથી આપણની પ્રક્રિયા કેવી બની જાય સરળ બને પછી આવે છે કોપર ક્લોરાઇડ તો કોપર ક્લોરાઇડ માટે શું છે CuCl2 કોપર ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય મીઠું હવે કોપર ક્લોરાઇડ એટલે CuCl2 પોટેશિયમ સલ્ફેટ તો K2SO4 જેમ અહીંયા કોપર સલ્ફેટ આવ્યું હતું એમ પોટેશિયમ સલ્ફેટ પછી આવશે બેરિયમ ક્લોરાઇડ તો બેરિયમ ક્લોરાઇડ BaCl2 સલ્ફ્યુરિક એસિડ તો સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને હા ખાસ વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ એટલે એસિડનો રાજા શું એસિડનો રાજા સલ્ફ્યુરિક એસિડ પછી આવે છે એલ્યુમિનિયમ સલ્ફેટ તો Al2SO4 અહીં Al2SO4 આ કેવી રીતે આવે છે તો ધોરણ 9 માં આપણે શીખ્યા કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી હોય +3 જ્યારે SO4 -2 ની સંયોજકતા કેટલી હોય -2 SO4 ની કેટલી હોય -2 તો આ બે અહીંયા 3 અહીંયા એટલે આવી રીતે આપણું એનું અણુસૂત્ર બને પછી આવે છે બેરિયમ સલ્ફેટ તો બેરિયમ સલ્ફેટ એટલે શું BaSO4 અહીંયા જોઈએ તો આપણે કોપર સલ્ફેટ બેરિયમ સલ્ફેટ કોપર ક્લોરાઇડ પોટેશિયમ સલ્ફેટ એવી રીતે બેરિયમ સલ્ફેટ હવે આવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અહીં એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી હોય +3 ક્લોરીનની કેટલી હોય -1 એટલે આ -1 આયા 3 આયા એટલે એલ્યુમિનિયમ Cl3 એટલે કે AlCl3 પછી આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH પછી આવે છે સોડિયમ સલ્ફેટ Na2SO4 હાઇડ્રોક્લોરિક એસિડ HCl હવે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બંને વિશે આપણે પ્રક્રિયા નંબર 4 માં શીખી ગયા છે જે પ્રક્રિયા નંબર 3 માં શીખા કે શું આવતું હતું કે ઝીંકમાં સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ બંનેની સાથે પ્રક્રિયા કરે તો હું બનાવતું હતું ઝીંક સલ્ફેટ બનાવતું હતું તો આવી પ્રવૃત્તિ નંબર 3 માં આપણે શીખી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમે સ્ક્રીનશોટ પાડી લો અને જેથી તમને આ આગળ પ્રવૃત્તિમાં શું આવે છે કામ આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ અણુસૂત્રો આપણે પાકા કરી લેવાના છે કે જેથી આપણને આવનારા વિડીયોમાં જે સરળ બને આ અણુસૂત્રો તમને આવડતા હશે તો તમે આગળના વિડીયોમાં તાકાતથી જવાબ આપી શકશો કે સર આમાં આવા જ આવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ અણુસૂત્રો આજે પાકા કરી લેવાના જ છે